હેલો 12મું ધોરણ. આજે આપણે ચાલુ કરીશું વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો. આ ચેપ્ટર સરસ છે. બહુ મોટું નથી પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો આપણે એને સમજવાની ટ્રાય કરશું. હવે જો હું પહેલા ચેપ્ટરથી ચાલુ કરીશ, જો સમજજો ધ્યાનથી. આ વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા, શું છે, હું તમને બધું સમજાવી દઉં. સમજજો. જો પહેલા ચેપ્ટરમાં આપણને શું ખબર પડી કે વિદ્યુત ભાર નામની વસ્તુ હોય. શું હોય? વિદ્યુત ભાર Q. અને આપણને એ ખબર છે કે જ્યારે વિદ્યુત ભાર Q હોય, માની લો કે આ પ્લસ Q છે, તો આના કારણે શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. આપણને ખબર છે કે બહાર નીકળશે. મેં બધા તમારા પેપર જોયા હતા અને ચેક પણ કર્યા હતા. બહુ જ વ્યવસ્થિત લખ્યું છે. જેને પણ પેપર સબમિટ કર્યા છે, મેં બધું જ વાંચ્યું પણ છે અને તમે બહુ જ સરસ રીતે લખેલું છે. તો તમે આવી જ રીતે બોર્ડના પેપરમાં પણ લખજો. જેવી રીતે તમે આ બધા પેપર્સ લખેલા છે એવી જ રીતે. બરાબર? તો આ આકૃતિ દોરી હતી એટલે મને યાદ આવ્યું, એટલે હું તમને આ વાત જણાવું છું. એટલે ટૂંકમાં આપણને એ ખબર છે કે વિદ્યુત ભાર Q હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર હશે. પછી ધીમે ધીમે આપણે આગળ વધ્યા. પછી વિદ્યુત પ્રવાહ નામની રાશિ આપણે સમજ્યું હતું. કરંટ અને કિર્ચોફના નિયમ આપણે એ બધું જ સમજ્યું હતું. અને પછી ચોથા ચેપ્ટરમાં આપણને ખબર પડી કે જ્યારે વાયરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ I આપણે પસાર કરીએ છીએ, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર આવે છે. શું બની જાય છે? વિદ્યુત પ્રવાહ I ના કારણે શું આવી જાય છે? ચુંબકીય ક્ષેત્ર આવી જાય છે. બરાબર? તો પછી બળ પણ લાગે છે. આપણે બધા જ સૂત્રોને આપણે બધું જ કરેલું હતું. પછી ફેરાડે એમ વિચાર્યું કે જો વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર છે, તો શું ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત પ્રવાહ આવી શકે? તો હા, આવી શકે. પ્રેરિત EMF, પ્રેરિત વિદ્યુત પ્રવાહ, એ બધું જ આપણે છેલ્લા પાઠમાં શીખેલું હતું. તો હવે એ પ્રશ્ન હતો કે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર સમયની સાપેક્ષે બદલાય, તો શું ચુંબકીય ક્ષેત્ર શક્ય છે કે નહીં? તો એનો જવાબ છે હા. તો સૌથી પહેલા આને સમજાવવા વાળો આપણો વૈજ્ઞાનિકનું નામ હતું મેક્સવેલ. શું નામ હતું? મેક્સવેલ. હા, નામ તો તમને તરત યાદ રહી જશે. ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે. એ જ નામ હતું એનું. હવે આપણને શું ખબર, એની ફેમિલીમાંથી જ હોય. હવે બરાબર, એ આપણને બહુ એમાં ચર્ચા નહીં કરીએ, પણ મેક્સવેલ હતું. તો મેક્સવેલે શું કર્યું હું તમને સમજાવી દઉં. તો મેક્સવેલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને સંકળાયેલા સમીકરણ બનાવ્યા. શું બનાવ્યા? સમીકરણ બનાવ્યા.
વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને સંકળાવ્યા. શું કર્યું? એને સંકળાવ્યા અને એને સમીકરણ બનાવ્યા. હવે આ મેક્સવેલે સૌથી પહેલાં આઈડિયા મારા ખ્યાલથી એને 1855થી 1860-62 વર્ષે આ સમયગાળાની અંદર એને આ સમજૂતી આપી કે વિદ્યુત ક્ષેત્ર જો સમયની સાપેક્ષે બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બને અને ચુંબકીય ક્ષેત્ર જો સમયની સાપેક્ષે બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બને. તો મેક્સવેલે આ બંનેને જોડી નાખ્યા. ટૂંકમાં શું કરી નાખ્યા? બંનેના લગ્ન કરી નાખ્યા, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના, અને એના સમીકરણ બનાવ્યા. શું બનાવ્યા? સમીકરણ મેક્સવેલે બનાવ્યા. તો આ મેક્સવેલનો વિચાર હતો વિદ્યુત ચુંબકીય તરંગોનો. અને બીજી હજી એક વાત એને જોવા મળી એની થિયરીમાં, જ્યારે એને સમીકરણમાં બધી કિંમતો મૂકી ત્યારે આ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ આટલો આવ્યો. એનો વેગ આટલો આવ્યો, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ તો તમને ખ્યાલ હશે કે આ તો પ્રકાશનો વેગ છે. આ વેગ કેનો છે? આ તો પ્રકાશનો વેગ છે. બરાબર. પછી મેક્સવેલની મૃત્યુ થઈ ગઈ. અને મેક્સવેલની મૃત્યુ પછી 25 વર્ષ રહીને એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું હર્ટ્ઝ. જેનું નામ શું હતું? હર્ટ્ઝ. આ વૈજ્ઞાનિકનું નામ શું હતું? હર્ટ્ઝ. હવે હર્ટ્ઝે પોતાની લેબમાં પ્રથમ વખત વિદ્યુત ચુંબકીય તરંગો બનાવ્યા. સૌથી પહેલી વખત એને વિદ્યુત ચુંબકીય તરંગો બનાવ્યા. વિદ્યુત ચુંબકીય તરંગો બનાવ્યા. સૌથી પહેલા એને આ તરંગ બનાવ્યા. બરાબર. તો પછી મનમાં ઘણા પ્રશ્નો આવે કે આ જે તરંગ હોય, તરંગનો વેગ કેટલો હશે, એની ઉર્જા કેટલી હશે, કેમ આવ્યો, ક્યાંથી આવ્યો. હવે એક વસ્તુ તો નક્કી છે કે જે મેક્સવેલને જે વેગ મળ્યો હતો તો એ તરંગની વેગ તો એ જ હશે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ તરંગ છે, બરાબર ને? સમજજો ધ્યાનથી. હવે આ તરંગ છે. હવે તરંગની તરંગ લંબાઈ પણ શું હોય? તરંગ લંબાઈ પણ હવે એ પણ આપણને સમજવી જોઈએ, તરંગ લંબાઈ કેટલી હશે. પછી બીજી એક વસ્તુ હોય જેને કહેવાય આવૃત્તિ. ફ્રીક્વન્સી. હવે આવૃત્તિ કેટલી છે એ આપણને બધું ખબર હોવી જોઈએ. તો હવે હું તમને થોડુંક એના વિશે કહી દઉં. હવે સમજો. હવે હું તમને બેઝિક થિયરી કહી દઉં. જો જ્યારે પણ વિદ્યુત ભાર હોય, ખાલી વિદ્યુત ભાર હોય, માની લો, તો આના કારણે શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. હવે માની લ્યો કે આ વિદ્યુત ભારનો પ્રવેગ છે, પ્રવેગિત વિદ્યુત ભાર છે.
વિદ્યુતભાર કેવો છે? પ્રવેગી. એટલે એનો પ્રવેગ છે. એનું શું છે? એનું શું છે? પ્રવેગ છે. તો આ પ્રવેગના કારણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બનશે. એટલે જ્યારે વિદ્યુતભાર પાગલ થઈ જાય એટલે એનો વેગ પ્રતિ સેકન્ડે એનો વેગ વધશે. એટલે પ્રવેગી જ છે. એના કારણે પ્રવેગ છે. પ્રવેગનું અચળ મૂલ્ય છે. જ્યારે વિદ્યુતભાર કને પ્રવેગ હશે તો ત્યારે આપણે કહીએ ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો બનશે. બરાબર ને? ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો બનશે જ્યારે વિદ્યુતભારનો પ્રવેગ હોય ત્યારે. બરાબર, ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો બનશે. હવે એની ઉર્જા કેટલી થશે? તો દોલન કરતા વિદ્યુતભાર દોલન કરતો વિદ્યુતભાર ની બરાબર. હવે દોલન કરતો વિદ્યુતભાર જેટલી એની ઉર્જા હશે એટલી જ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા હશે. બરાબર. તો હર્ટ્ઝે પહેલી વાર પોતાની લેબમાં એને આ વિદ્યુત ચુંબકીય તરંગો એને બનાવ્યા હતા. વેગ આપણને ખ્યાલ છે અને એની ઉર્જા કેટલી થશે? દોલન કરતો વિદ્યુતભાર. હવે જો પહેલાંના સિલેબસમાં આ હર્ટ્ઝનો પ્રયોગ હતો. બરાબર. જ્યારે સ્ટેટ બોર્ડની આપણા કને પાઠ્યપુસ્તક હતી તો એનામાં હર્ટ્ઝનો પ્રયોગ આપણે સમજવો પડે. પણ હવે એ તમારા સિલેબસમાં નથી. બરાબર. અને બીજી એક વાત જો સમજો આને. હવે જો આ મેક્સવેલે હજી એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આપ્યો હતો. કયો કોન્સેપ્ટ આપ્યો હતો એ હું તમને સમજાવું. તો એ જરાક તમે કોમન સેન્સ લગાવજો. જો તમને ખબર છે કે જ્યારે સર્કિટ આપણી બંધ હોય તો જ વિદ્યુત પ્રવાહ અંદર હોય, નહીં તો વિદ્યુત પ્રવાહ ન હોય. બરાબર ને? એટલે આવી રીતે. એટલે આમ માની લો કે આ તમારો અવરોધ છે અને આ તમારી બેટરી છે ને આ છે તમારી સ્વિચ. આ શું છે? તમારી સ્વિચ છે. હવે તમને ખબર હશે કે તમે જ્યારે સ્વિચને બંધ કરશો તો જ વિદ્યુત પ્રવાહ પરિપથમાં હશે અથવા તો નહીં હોય. બરાબર ને? તમારી સ્વિચ ખુલ્લી હશે તો વિદ્યુત પ્રવાહ નહીં હોય. બરાબર ને? એટલે વિદ્યુત પ્રવાહ કેટલો હશે? શૂન્ય. હવે તમે આ વિચારજો. હવે તમને કેપેસિટર એટલે ખ્યાલ છે શું છે. તો હવે જો આ કેપેસિટરને માની લો તમે અહીંયા જોડી નાખ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વચમાં ખાલી જગ્યા છે. વચમાં ખાલી જગ્યા છે. તો ત્યાં મેક્સવેલે બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આપ્યો જેને કહેવાય સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ. કયો પ્રવાહ? સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ. સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ I. હવે તમારું સિલેબસ કપાઈ ગયું છે ને તો હું તમને એના બધા જ સમીકરણ હું તમને મેક્સવેલના સમજાવત, પણ તમારા સિલેબસમાંથી હટી ગયું છે. બરાબર ને? તો આ થોડુંક ઇન્ટ્રોડક્શન હતું વિદ્યુત ચુંબકીય તરંગોનું. અને બીજું, હર્ટ્ઝ પછી આપણો ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પોતાની લેબમાં એને વિદ્યુત ચુંબકીય તરંગો એને બનાવ્યા હતા. પણ એ લોકો જગદીશચંદ્ર બોઝે અને હર્ટ્ઝે જે વિદ્યુત ચુંબકીય તરંગો બનાવ્યા હતા આપણે એને બહુ પ્રસારણ એનું ન કરી શકત. બરાબર ને? તો પછી માર્કોનીએ અમુક કિલોમીટર સુધી આ વિદ્યુત ચુંબકીય તરંગોનું
પ્રસરણ કર્યું હતું, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવ્યા હતા. ઓકે, કિલોમીટરમાં. પણ આ હર્ટ્સ ને જગદીશચંદ્ર બોઝનું અંતર બહુ વધુ ન હતું, પણ માર્કોનીએ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ કર્યું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેનું અંતર કિલોમીટરમાં હતું. તો આ હતું નાનું ઇન્ટ્રોડક્શન વિદ્યુત ચુંબકીય તરંગોનું. હું તમને 1-2 મિનિટ આપું છું, તમે જરાક જોઈ લો, પછી હું તમને એના સમીકરણ લખાવી દઉં. ને વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે કેવી રીતે દર્શાવીએ એ પણ હું બધું જ વ્યવસ્થિત બોર્ડ ઉપર લખી નાખીશ. વ્યવસ્થિત બધું જ તમે તમારી નોટમાં લખી નાખજો. હવે હું તમને એના સમીકરણ કહી દઉં. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લગ્ન થઈ ગયા છે. બરાબર. હવે સમીકરણ હું તમને કહી દઉં. હવે પહેલે તો હું કહું કે વિદ્યુત ચુંબકીય તરંગો કેવા હશે. તો જો આપણે માની લઈએ કે એક્સ અક્ષ ઉપર આગળ વધે છે. કયા અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. તો આ છે આપણી વિદ્યુત ક્ષેત્ર. આ શું હશે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર. આ એના સદિશો છે. આ એના સદિશો છે. એવી જ રીતે તમે બધામાં દોરી નાખજો. આ શું છે આપણી વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફીલ્ડ E. હવે એને લંબ હશે ચુંબકીય ક્ષેત્ર, એને લંબ. એટલે અત્યારે હું કડા તફાવત શૂન્ય લઈ લઉં છું. એટલે આ આપણું ચુંબકીય ક્ષેત્ર હશે. હું દોરું છું. આ એને લંબ.
શકો છો સાફ સાફ. બરાબર, એટલે આ z અક્ષ છે બરાબર ને, આમ તમારી તરફ, અને આ x અક્ષ છે બરાબર, એટલે આ y. એટલે આવા સમીકરણ થશે, તમે જોઈ શકો છો બરાબર. તો આ આપણું ચુંબકીય ક્ષેત્ર હશે. કેવો હશે? હું જરાક બરાબર દોરી નાખું. માની લો આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ છે, આ એના સદિશો છે, આ એના સદિશો છે, તમે જોઈ શકો છો સાફ સાફ. બરાબર, હવે આને લંબ, ઓકે, એટલે આ દિશામાં આ કયો હશે આપણો z અક્ષ, આ છે આપણું x અક્ષ, અને આ છે આપણો y. એટલે z અક્ષ તમારી તરફ આવે છે, તમારી તરફ આવે છે. તો આવો હશે આ. ક્રોસમાં હશે બરાબર ને, કારણ કે હું z અક્ષ ઉપર આપણા ચુંબકીય ક્ષેત્રના સદિશો હશે, એટલે આ હશે આપણું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે ખરી રીતે આનામાં કડા તફાવત 0 નથી બાબા, કડા તફાવત 0 નથી. હું તમને બધું સમજાવીશ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ બરાબર. તો આ આપણે આને આવી રીતે દર્શાવી શકીએ. હવે આનો સમીકરણ કે કયો સમીકરણ આપશું? આપણે હંમેશા વિદ્યુત ક્ષેત્રનો સમીકરણ વાપરશું બરાબર ને, એટલે આપણે આ સમીકરણ E બરાબર E નોટ સાઇન 2 પાઈ બાય ડેલ્ટા into x પ્લસ ઓર માઇનસ 2 પાઈ બાય t into, આપણે આ સમીકરણથી દર્શાવશું. હવે 2 પાઈ બાય લેમ્ડા, લેમ્ડા શું છે? તરંગ લંબાઈ. લેમ્ડા શું છે આપણું? તરંગ લંબાઈ. બીન E નોટ શું છે? આનો કંપ વિસ્તાર. શું છે? કંપ વિસ્તાર. કેનો કંપ વિસ્તાર છે? તો વિદ્યુત ક્ષેત્ર. કેનો છે? તો વિદ્યુત ક્ષેત્રનો. ઓકે, તો આપણે આ સમીકરણથી દર્શાવશું. હવે બીજા પાર્ટમાં હું આ જ સમીકરણથી ચાલુ કરીશ. થેન્ક યુ વેરી મચ.